ગાંધીનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારે બેઠક યોજી છે। કૃષિ ઉર્જા અને નાણાં વિભાગની આ બેઠક યોજાઈ। ખેડૂતોને રાહત મામલે આ બેઠકમાં ચર્ચાની સંભાવના છે। વીજ થાંભલા મુદ્દે વળતરને લઈને ફોર્મ્યુલા નક્કી થઈ શકે છે। આવતીકાલની કેબિનેટમાં આખરી નિર્ણય લેવાઈ શકે છે। ખેડૂતોને રાહત મામલે બેઠકની ચર્ચાની સંભાવના। વીજ થાંભલા મુદ્દે વળતરને લઈને ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી શકે છે। આવતીકાલની કેબિનેટમાં આખરી નિર્ણય લેવાઈ શકે છે। કૃષિ વિભાગ અને નાણાં વિભાગની આ બેઠક, કૃષિ ઉર્જા અને નાણાં વિભાગની બેઠકમાં ખેડૂતોએ જે આંદોલન કર્યું હતું તેને લઈને એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી શકે છે। વીજળીના થાંભલાને લઈને તેમને કેટલું વળતર આપવું તેના માટે પણ નિર્ણય આવી શકે છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સોનલ, જે રીતે ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને આખરે સરકાર હવે ફોર્મ્યુલા બનાવવા જઈ રહી છે, કેટલી જાહેરાત થઈ શકે છે, ક્યાં સુધીમાં થઈ શકે છે? જી, મહત્વનું છે કે ખેડૂતો રાજ્યવ્યાપી આંદોલન તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને કિસાન સંઘ તરફથી પણ ખેડૂતોની માંગણીઓને ટેકો આપવામાં આવી રહ્યો છે। ખેડૂતો તેમની ખેતરાવ જમીનમાં સરકાર તરફથી જે વીજ થાંભલા ઉભા કરવામાં આવે છે, એક્સટેન્શન ઉભા કરવામાં આવે છે, તે સંદર્ભમાં જે વળતર અપાય છે તે મુદ્દે ખેડૂતો ખાસ તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમ કે જે પ્રકારનું વળતર અપાઈ રહ્યું છે તે સંદર્ભમાં ખેડૂતોને અપૂરતું લાગી રહ્યું છે અને સાથે સાથે જ તેમનો જે માલિકી હક છે તે છીનવાઈ રહ્યાની લાગણી પણ ખેડૂતો અનુભવી રહ્યા છે ને આ સંદર્ભમાં ખાસ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો હવે સરકાર તરફથી આ સંદર્ભે વિચારણા હાથ ધરવામાં આવી રહી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। કૃષિ ઉર્જા અને નાણાં વિભાગની આ સંદર્ભમાં આજે બેઠક પણ થઈ હતી અને તે સંદર્ભમાં સરકાર જે વીજ થાંભલા ખેતરોમાં નાખી રહી છે તે સંદર્ભમાં વળતર નક્કી કરવા મુદ્દે આજની આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની જે પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। આવતીકાલે જ્યારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે ત્યારે કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થાય તેવી એક સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે। મૂળ તો સરકાર જે વીજ થાંભલા નાખી રહી છે તેના સંદર્ભમાં વળતર આપવું તો કઈ રીતે આપવું તે મુદ્દા પર જે ચર્ચા છે તે હાલ તો થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે જે વળતર આપવું તે બજાર ભાવે આપવું જમીનના અથવા તો જંત્રી ભાવે આપવું તે મુદ્દા પર જે આ વાત અટકેલી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે ને તે સંદર્ભમાં સરકાર કોઈક ફોર્મ્યુલા નક્કી કરવાની દિશામાં આગળ વધી રહી હોય તેવી પ્રાથમિક માહિતી હાલના તબક્કે સામે આવી છે ને આવતીકાલની કેબિનેટમાં પણ આ સંદર્ભે ચર્ચા અથવા તો નિર્ણય લેવાઈ શકે તેવી સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે। સરકાર ટૂંક સમયમાં કહી શકાય કે આ સંદર્ભમાં કોઈ જાહેરાત કરે તેવી શક્યતા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।